માનકુવા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર જાડેજાની સીધી સૂચનાથી કેરા ગામના કુખ્યાત બુટલેગર જ્યારે દારૂનું કટિંગ કરતો હતો ત્યારે બાતમીના આધારે દરોડો પાડી ₹34.19 લાખની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો અને અન્ય મુદ્દામાલ કબજે કરતા ભારે સનસનાટી મચી જવા પામી છે. હવે જોઈએ માનકુવા આમતક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ. માનકુવાના કેરા ગામની સીમમાંથી કુલ મળીને પોલીસે ₹34.19 લાખની કિંમતનો ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો પકડી પાડી આરોપીને પકડી પાડેલ છે. ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર પીપી ગોહિલની સીધી સૂચનાથી માનકુવા પોલીસ સ્ટેશનના એએસઆઈ ઉપેન્દ્રસિંહ રાણા, પોલીસ કોન્સ્ટેબલ કિરણકુમાર પુરોહિત અને સંયુક્ત બાતમીના આધારે કેરા ગામની સીમા બુટલેગર અનોપસિંહ અભયસિંહ રાઠોડ પોતાના માણસો સાથે ઇંગ્લિશ દારૂનો જથ્થો મંગાવી કટિંગ કરી હેરાફેરી કરે છે તેવી હકીકતના આધારે દરોડો પાડી ₹27.19 લાખની કિંમતનો દારૂનો જથ્થો અને અન્ય મુદ્દામાલ મળી 34,19,000નો મુદ્દામાલ કબજે કરી આરોપી અનોપસિંહ અભયસિંહ રાઠોડ રહેવાસી કેરા તાલુકો ભુજ અજાણ્યો માણસ બોલેરો પિકઅપ વાહન એ તમામ કબજે કરવામાં આવેલ છે અને સમગ્ર કામગીરી માનકુવાના પોલીસ ઇન્સ્પેક્ટર પીપી ગોહિલની રાહબરી હેઠળ એએસઆઈ ઉપેન્દ્રસિંહ રાણા, અજયસિંહ ઝંકાત, જયપાલસિંહ જાડેજા, અશોક ડાભી, વિનોદ ઠાકોર, કિરણ પુરોહિત, મહેશભાઈ જાદવ અને વિજય ખાંટના સહિતના લોકોએ કરી છે.